જય હિન્દ દોસ્તો, જય હિન્દ. વર્ષો પહેલાં સંજયનગર છાપરા બનતા હતા. ઇન્દિરા ગાંધીનગરના ઝૂંપડપટ્ટી બનતી હતી, વિકાસ થતો હતો ઝૂંપડપટ્ટીનો. આજકાલ કોઈ જગ્યાએ ઝૂંપડપટ્ટીનો વિકાસ થતો હોય, ઇન્દિરા ગાંધીનગર બનતું હોય કે સંજયનગરના છાપરા બનતા હોય તો બતાવજો. કારણ કે નહીં જોવા મળે. કારણ કે આજકાલ પ્રધાનમંત્રી આવાસ યોજના બની રહી છે, લોકો પ્રધાનમંત્રી આવાસ યોજનાને સ્વીકારે છે. સંજયનગરના છાપરા ક્યાંય બનતા હોય તો બતાવજો. થેન્ક યુ વેરી મચ. જેને સમજાય એને સલામ છે. બાકી રાહુલ ગાંધીને ધન્યવાદ કે મોદીજીનો બહુ પ્રચાર કરે છે. દેશ વિદેશમાં પ્રચાર કરવામાં મોદીજીનો પ્રચારમાં રાહુલ ગાંધીનો સારો ફાળો છે. ધન્યવાદ, ધન્યવાદ. કોંગીના કર્મચારીઓને જે કોંગીની નોકરી કરે છે વર્ષોથી, એ લોકો બીજેપીનો પ્રચાર કરે છે દેશમાં. જ્યારે રાહુલજી નકલી ગાંધીજી કે પપ્પુ નામના કોઈ વ્યક્તિ છે એવું સાંભળવામાં આવ્યું, મારી જાણમાં આવ્યું છે કે દેશ વિદેશમાં જઈને મોદીજીનો પ્રચાર કરે છે. કેવો કોન્ટ્રાક્ટ કહેવાય મોદીજીનો પ્રચાર કરવાનો. દેશના વિકાસનો કોઈ પ્રચાર નથી કરતા, મોદીજીનો પ્રચાર કરવામાં 24 કલાક લાગેલા છે. 365 દિવસ 24 કલાક મોદીજીનો પ્રચાર કરવામાં રાહુલ ગાંધીનો મોટો ફાળો છે, ભૂલાય નહીં. દેશની અંદર બીજેપીનો પ્રચાર કરવામાં કોંગી કાર્યકર્તા એટલે કે કોંગીના કર્મચારીઓ જે છે ને, વગર પગારના કર્મચારીઓ, એ લોકો બીજેપીનો પ્રચાર દેશમાં કરે છે. વિદેશમાં રાહુલ ગાંધીજી મોદીજીનો પ્રચાર કરે છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. ક્યાંય સંજયનગરના છાપરા બનતા હોય તો બતાવજો. ભૂતકાળમાં તો બનતા હતા. આજે તો ઇન્દિરા ગાંધી નથી બનતા, સંજય ગાંધીના છાપરાએ નથી બનતા, इंदिरा गांधी झूंपड़पट्टी नहीं बनती. थैंक यू वेरी मच. जय हिंद, जय भारत. विकास करता रहेगा भारत. दिखेगा उसको दिखेगा, अंधभक्तों को नहीं दिखेगा, चमचों को तो कभी दिखेगा ही नहीं.